આ સ્વાથી છે ને તમારા 70% પ્રોબ્લેમ સોલ્વ એમને એમ થઈ જાય. અમૂલ એઆઈ એપ્લિકેશનના શુભારંભ કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત વિધાનસભાના માન્ય અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી, મારા સાથી મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી, શ્રી રમણભાઈ સોલંકી, શ્રી કમલેશભાઈ પટેલ, સાંસદ શ્રી મિતેશભાઈ પટેલ, જીસીએમએફના ચેરમેન શ્રી અશોકભાઈ ચૌધરી, વાઇસ ચેરમેન શ્રી ગોરધનભાઈ ધામેલિયા, અમૂલ ડેરીના ચેરમેન શ્રી સંભેશસિંહ પરમાર, જીસીએમએફના બોર્ડ ઓફ ડિરેક્ટર શ્રી મોહનભાઈ ભરવાડ, શ્રી આકાશ રાજ શાક, શ્રી મહેન્દ્રભાઈ પનોત, શ્રી શંકરસિંહ રાણા, શ્રી અશ્વિનભાઈ સાવલિયા, શ્રી દિનેશભાઈ કથેરિયા, શ્રી નરેશકુમાર મારુ, શ્રી ઘનશ્યામભાઈ પટેલ, રાજ્યના મુખ્ય સચિવ શ્રી મનોજકુમાર દાસ, અધિક મુખ્ય સચિવ શ્રી અરુણકુમાર સોલંકી, જીસીએમએફના મેનેજિંગ ડિરેક્ટર ડોક્ટર જૈન મહેતા, એક સ્ટેપ ફાઉન્ડેશનના શ્રી શંકરભાઈ, આમંત્રિત સર્વે મહાનુભાવો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. અખંડ ભારતના શિલ્પી લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના વિઝનથી સહકારી ક્ષેત્રનું આગવું મોડેલ બનેલા અમૂલ અને શ્વેત ક્રાંતિની નગરી આણંદમાં આજે ટેકનોલોજીની નવી ક્રાંતિનો અવસર છે. વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પણ હંમેશા ટેકનોલોજી આધારિત વિકાસ ઉપર ભાર મૂક્યો છે. શ્રી મોદી સાહેબની વિઝનરી લીડરશીપમાં ગત 11 વર્ષમાં ભારતની આર્થિક વિકાસ યાત્રા તેજ ગતિથી આગળ વધી છે. તેમાં પણ ટેકનોલોજીનો મહત્વનો ફાળો રહ્યો છે. 21મી સદીના અદ્યતન ટેકનોલોજી યુગમાં આદરણીય વડાપ્રધાનશ્રીએ એઆઈ આધારિત વિકાસ માટે અનેક પહેલો હાથ ધરી છે. ડિજિટલ ભારત, ઇન્ડિયા એઆઈ મિશન, નેશન એઆઈ સ્ટ્રેટેજી, ડિજિટલ એગ્રીકલ્ચર મિશન જેવી પહેલો કૃષિ અને પશુપાલનને ટેકનોલોજી સાથે જોડીને ખેડૂતોને સમૃદ્ધ કરવાનું આગવું વિઝન છે. ખેડૂતો અને પશુપાલકોને સહકારથી સમૃદ્ધિના માર્ગે લઈ જવાનું જીવંત ઉદાહરણ અમૂલે પૂરું પાડ્યું છે. હવે એઆઈના સંકલનથી એ જ અમૂલ ડેરી સેક્ટરમાં ક્વોલિટી, પ્રોડક્શન અને ટ્રાન્સપરન્સીમાં નવી ક્રાંતિ લાવશે. આણંદની આ ઐતિહાસિક ધરતી પરથી અમૂલ દ્વારા આજે થઈ રહેલી એઆઈના ઉપયોગની શરૂઆત માત્ર ટેકનોલોજી લોન્ચિંગ નથી. દેશના કૃષિ, પશુપાલન અને ડેરી ક્ષેત્રને આધુનિક અને આત્મનિર્ભર બનાવવાનો માઇલસ્ટોન છે. અહીંયાથી હમણાં આપણા અધ્યક્ષશ્રી કહેતા હતા કે ભાઈ તમને કેટલા પૈસા મળવાના છે, ક્યારે મળશે, કેટલા બાકી રહ્યા, પણ મને લાગે છે આ બધું જ આ એપમાં આવી ગયું છે. એટલે એમને જોડવાનું નથી, આવી જ ગયું છે. એટલે બહેનોને મોટો ફાયદો થઈ જવાનો એની અંદર. ઘણી વખતે ભાઈ હેન્ડલિંગ કરતા હોય તો ઓછા પૈસા કીધા કે વધારે પૈસા કીધા, એ તમે એ ના હોય તારે પૂછી શકશો કે ભાઈ હજુ કેટલા પૈસા આવવાના બાકી. અને સરળ છે આ, એકદમ સરળ. આ એપનું નામ જ એવું સરસ બનાવ્યું છે, સરલાબેન. એટલે સરળ ભાષામાં તમે જે તમને અનુકૂળ આવે એ ભાષામાં તમે પૂછી શકો ને એનો તમને જવાબ મળે. એટલે તમને એકદમ ઇઝી લાગે. જ્યારે માન્ય વડાપ્રધાનશ્રીએ ડિજિટલની વાત કરતા, ડિજિટલ ઇન્ડિયાની વાત કરી, તારે લોકો બહુ બૂમો પાડતા હતા. અહીંયાથી મંત્રીશ્રી કહેતા હતા, એ જ કહેતા હતા. પણ આજે તમે જુઓ તો ડિજિટલ ટ્રાન્ઝેક્શન વિશ્વમાં સૌથી વધારે જો ક્યાંય થતું હોય તો ભારતમાં થાય છે. અને ભારતમાં થાય છે એટલી વાત નથી, એના કરતા વધારે વાત એ છે કે નાનામાં નાનો માણસ, છેવાડાનો માણસ પણ તમને ફટ લઈને કહે કે તમે આની ઉપર પેમેન્ટ કરી દો.
યુપીઆઈ ધરી દે તમારી આગળ, તમે ધરો એટલે પેમેન્ટ થઈ ગયું. ચાની રેકડી વાળો હોય, શાકભાજી વાળા હોય, કોઈ પણ માણસ, પહેલા એવું લાગતું હતું કે આ કેવી રીતે ઉપયોગ થશે ડિજિટલનો, આવડશે કેવી રીતે. આજે સૌથી વધારે ઉપયોગ એ લોકો નાના માણસો કરી રહ્યા છે. અને માન્ય વડાપ્રધાનશ્રીનો પણ આગ્રહ દુરાગ્રહ કહો તો દુરાગ્રહ એ જ રહ્યો છે કે નાનામાં નાનો માણસ, છેવાડાનો માણસ એ મુખ્ય પ્રવાહમાં કેવી રીતે આવે. એમણે હંમેશા એના માટેનો પ્રયત્ન કર્યો છે. અને આજે આ એઆઈ દ્વારા એ સાકાર થતું, આપણને વધુ સાકાર થતું, વધારે એક ડગલું આપણે આગળ વધ્યા હોય એવું આપણને લાગે છે. અમૂલ એઆઈ સાથે જોડાયેલા સૌને આ નવી પહેલ માટે આજે ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. અમૂલ સભાસદો, દૂધ ઉત્પાદકોને વધુ ને વધુ આવક મળે તેવી નવીનતમ ટેકનોલોજીનો ઉપયોગ કરીને ડિજિટલ ક્રાંતિથી પોતાનો માર્ગ મોકળો કર્યો છે. એટલું જ નહીં, તેની સુવિકસિત આગવી આઈટી સિસ્ટમમાં પશુપાલકો, સભાસદો અને દૂધ ખરીદી ઉત્પાદન સહિતનો ડેટાબેઝ પણ ઉપલબ્ધ છે. આ બધો ડેટા ઇન્ટિગ્રેટ કરીને અમૂલ હવે વડાપ્રધાનશ્રીએ આપેલા એઆઈ એટલે કે એડવાન્ટેજ ઇન્ડિયાના સંકલ્પને પાર પાડવા સજ્જ થયું છે. સરલાબેન નામનું એ એઆઈ ટૂલ દૂધ ઉત્પાદકોને પશુ આરોગ્ય, ખોરાક અને સંવર્ધન અંગે માર્ગદર્શનની સાથે સરકારી યોજનાઓ અને સબસિડી વિશે પણ માહિતી પૂરી પાડશે. આ એઆઈનો ઉપયોગ માત્ર અમૂલ સાથે જોડાયેલા દૂધ ઉત્પાદકો પૂરતો સીમિત નથી રહેતો, પરંતુ રાજ્યના તમામ દૂધ ઉત્પાદકો આનો ઉપયોગ કરીને લાભ લઈ શકશે. એટલે વડાપ્રધાનશ્રીએ આપેલા સૌના સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસ મંત્રને પણ સહકારથી સમૃદ્ધિ દ્વારા અમૂલ સાકાર કરશે. નવી દિલ્હીમાં આવતા અઠવાડિયે ભારત મંડપમ ખાતે યોજાનારી ઇન્ડિયા એઆઈ ઇમ્પેક્ટ સમિટમાં પણ અમૂલ એઆઈ વિશ્વના એક્સપર્ટ સમક્ષ રજૂ થવાનું છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ હંમેશા ટેકનોલોજી દ્વારા ગ્રામ્ય અને કૃષિ ક્ષેત્રને મજબૂત કરવાની હિમાયતી રહ્યા છે. વિકસિત ભારતના નિર્માણ માટેના 3 કર્તવ્યો આધારિત કેન્દ્રીય બજેટ તાજેતરમાં તેમણે નેતૃત્વમાં રજૂ થયું છે. દૂધ ઉત્પાદક ખેડૂતોના હિતને કેન્દ્રમાં રાખીને પહેલીવાર અનેક મહત્વપૂર્ણ જોગવાઈઓ કરવામાં આવી છે. તેનાથી સમગ્ર ડેરી ઉદ્યોગ મજબૂત બનશે. સહકારી સંસ્થાઓ દ્વારા સભ્યોને આપવામાં આવતા ડિવિડન્ડ પર ટેક્સ પણ દૂર કરવામાં આવ્યો છે. સહકારી ક્ષેત્ર માટેના ઐતિહાસિક નિર્ણયથી લાખો સભાસદોની આવકમાં નોંધપાત્ર વધારો થવાનો છે. ડેરી ઇકોસિસ્ટમને મજબૂત કરવા માટે પણ પહેલ કરીને પ્રથમવાર 20,000 વેટરનરી પ્રોફેશનલ તૈયાર કરવા માટે વિશેષ ફંડની જોગવાઈ કરવામાં આવી છે. આધુનિક ટેકનોલોજી દ્વારા ગ્રામ્ય અને સહકારી ક્ષેત્રના વિકાસના સમન્વય દ્વારા વિકસિત ભારતના નિર્માણની પીઠિકા આ બજેટમાં તૈયાર થઈ છે. તાજેતરમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝનથી અમેરિકા અને યુરોપિયન યુનિયન સાથે થયેલી ટ્રેડ ડીલ ડેરી ક્ષેત્ર માટે લાભદાયક સાબિત થશે. આ ડીલમાં ડેરી પ્રોડક્ટની ઇમ્પોર્ટને બાકાત રાખવામાં આવી છે. તેથી દેશના દૂધ ઉત્પાદન પર નિર્ભર 10 કરોડથી વધુ નાના અને સીમાંત ખેડૂતોને જીવન નિર્વાહ સુરક્ષિત રહેશે. એટલું જ નહીં, અમેરિકામાં એક્સપોર્ટ ડ્યુટીમાં ઘટાડાથી આપણા ડેરી ઉત્પાદનો માટે વિશાળ બજાર ખુલશે અને ખેડૂતોને નવા અવસર મળશે. આ આવકારદાયક ટ્રેડ ડીલ સાથે શ્રી મોદી સાહેબના માર્ગદર્શનમાં આપણું ડેરી સેક્ટર દૂધ ઉત્પાદન વધારીને વિશ્વ ડેરી બનવાની દિશામાં ઝડપથી આગળ વધશે એવો મને વિશ્વાસ છે. આ બધાના પરિણામે સપ્લાય ચેઇન સ્માર્ટ બનશે અને ખેડૂતો તથા પશુપાલકોની આવકમાં પણ વધારો થશે. અમૂલ એઆઈ લોન્ચિંગનો અવસર એ વાતની સાબિતી છે કે જ્યારે સહકાર, સરકાર અને ટેકનોલોજીની ત્રિવેણી રચાય ત્યારે વિકાસની ગતિ અનેક ગણી વધી જાય છે. શ્રી મોદી સાહેબે વિકસિત ભારત 2047 માટે આત્મનિર્ભરનો મંત્ર આપ્યો છે. આપણે તેમના દિશા દર્શનમાં સ્વદેશી ટેકનોલોજી વિકસાવીને ટેકનોલોજીમાં આત્મનિર્ભરતાથી ગ્લોબલ સોલ્યુશન આપવા માટે આગળ વધવાનું છે. અમૂલ એઆઈની શરૂઆત એ દિશામાં એક મક્કમ ડગલું છે. આવનાર દિવસોમાં આ નવી ટેકનોલોજી અને ઇનોવેશન ઇકોનોમીના ડ્રાઇવિંગ ફોર્સ બનશે. ત્યારે તેમાં ગ્રામ્ય,
કૃષિ, પશુપાલન અને સહકાર ક્ષેત્ર લીડ લેશે એવા વિશ્વાસ સાથે વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. ડોક્ટર કુરિયનની કર્મભૂમિની અંદર અહીંયા આગળ ખેડાના આંગણે હજારો પશુપાલકોની હાજરીમાં અહીંના કાર્યક્રમમાં ઉપસ્થિત આપણા રાજ્યના લાડીલા મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, સાથે સાથે કૃષિની ખૂબ સરસ વાત કરી, સહકારિતાની બહુ સરસ વાત કરી અને પોતે સ્વભાવથી પણ ખેડૂત અને ખેડૂતોનું હિત સતત ચિંતા કરે છે એવા આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકારમાં કૃષિ અને સહકારિતા મંત્રી માન્ય શ્રી જીતુભાઈ વાઘાણીજી, સાથે મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના ચેરમેન માન્ય શ્રી અશોકભાઈ, આપણી રાજ્ય સરકારના સન્માન્ય મંત્રી રમણસિંહભાઈ, સાથે સાથે માન્ય મંત્રી શ્રી કમલેશભાઈ, માન્ય સંસદ સભ્ય શ્રી મિતેશભાઈ, સાથે વાઇસ ચેરમેન શ્રી ફેડરેશન, રાજ્યના વહીવટી વડા ચીફ સેક્રેટરી માન્ય શ્રી મનોજકુમાર દાસ, સાથે કૃષિ વિભાગના સચિવ માન્ય શ્રી અરુણભાઈ સોલંકી, અહીંયા આગળ જેમણે આ એપની અંદર ખૂબ સારું કામ કર્યું છે એવા માન્ય શ્રી શંકરજી, જયંતભાઈ, સૌ સ્ટેજ ઉપર ઉપસ્થિત મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના બોર્ડ ઓફ ડાયરેક્ટર, અહીંયા ઉપસ્થિત સૌ સન્માન્ય ધારાસભ્યશ્રીઓ, પૂર્વ ધારાસભ્યશ્રીઓ, પૂર્વ મંત્રીશ્રીઓ, પૂર્વ સંસદશ્રીઓ, સૌ હોદ્દેદારશ્રીઓ અને ખેડા સંઘના સૌ બોર્ડ ઓફ ડાયરેક્ટર અને સૌ પશુપાલક માતાઓ બહેનો અને અમૂલ પરિવારના સૌ ભાઈઓ બહેનો, આજનો દિવસ ખૂબ સરસ છે અને આ સરલાબેન તો બહુ જબરું કામ કરશે. આ એક નવી ક્રાંતિ છે. માહિતી તો હતી, પરંતુ માહિતી તમારા મોબાઈલની અંદર આવી જશે અને મોબાઈલમાં માહિતી લાવવાનું કામ અમૂલ પરિવારે ખૂબ વહેલા કર્યું હતું. દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબે દિશા આપી હતી કે મારે પશુપાલક માતાઓના ખાતામાં ડાયરેક્ટ પૈસા જમા કરાવવા છે. અને બીજી ક્રાંતિ અમૂલે એ લાવી કે તેને મોબાઈલ ઉપર એના કેટલા પૈસા છે તેની અમૂલ એપ આપણે ડેવલપ કરી હતી અને અમૂલ એપના માધ્યમથી કેટલા ફેટ, કેટલા એસએનએફ, કેટલા રૂપિયા તેનો હિસાબ રોજે રોજ આપવાની શરૂઆત દૂધની દુનિયાની અંદર, પૂરા વિશ્વની અંદર પહેલી વખત આપણે અમૂલે કર્યું હતું, અમૂલ પરિવારે કર્યું. અને અમૂલ પરિવાર ઘણું બધું કામ કર્યું છે. અહીંયા ખેડા સંઘના પણ બધા પદાધિકારીઓ, એમડી શ્રીથી કરી ચેરમેન શ્રી અને પૂરી ટીમ બધાની અહીંયા આગળ હાજર છે. અનેક કામો એવા છે કે જે દેશને દિશા આપી શકાય એવા છે તમારી. એટલે હું ખેડાના નિયામક મંડળને પણ હૃદયપૂર્વક ખૂબ ખૂબ અભિનંદન આપું છું. તમે બ્રીડિંગની બાબતમાં હોય, તમે એફિશિયન્સીની બાબતમાં હોય, તમે ક્વોલિટીની બાબતમાં હોય, ઘણા સારા કામ કર્યા છે. એટલે પૂરી ટીમને અભિનંદન. આપણે ત્યાં રોબોટિકની વ્યવસ્થા પણ છે આપણા ડેરીઓમાં. એટલે રોબોટથી ઘણું બધું કામ ચાલે છે, કદાચ દુનિયાને ખબર નહીં હોય. પરંતુ આઈસ્ક્રીમને કાઉન્ટ કરવાનું કામ, એને ભેગા કરવાનું અને ઉપાડવાનું કામ એ બધું રોબોટ કરે છે. એક માણસ ન ઉપાડી શકે એ કામ કરે છે અને ઘણા સમયથી આપણે કરી રહ્યા છીએ. એટલે બાકી જગ્યાએ ટેકનોલોજી આવે તેના કરતાં પહેલી આપણે ત્યાં અમૂલ પરિવારની અંદર આવી ગઈ છે. આપણે માલ બધો રાખવાનો હોય તો એ પણ રોબો ગોઠવી આવે છે. પહેલી ક્યારે ચીઝ બની, ક્યારે વસ્તુ બની, સૌથી પહેલું ત્યાં જઈને ઓટોમેટિક ગોઠવી આવે ત્યારે ફરી પાછું લેવાનું હોય ત્યારે એને જ લઈને એ બોક્સને માર્કેટ સુધી પહોંચાડવાનું કામ આ બધું રોબો કરે છે. તેટલું જ નહીં, એઆઈમાં પણ અનેક ખૂબ સારા પરિણામો આપણે ત્યાં મળી રહ્યા છે. સિક્યુરિટીની અંદર પણ અત્યારે એઆઈ આપણે ઘણું બધું ચાલુ કર્યું. ઈ ડેરી કન્સેપ્ટ આપણે ત્યાં આવ્યો તો ડિજિટલ લોકિંગ સિસ્ટમ આવી અને ટેન્કર જતું હોય તો એનું ટ્રેસિંગ વચ્ચેથી કોઈ ખુલી ન શકે એટલા માટે કોડિંગની વ્યવસ્થા પણ આવી કે અહીંથી પાસવર્ડ નાખો, જ્યાંથી પહોંચે ત્યાં જ ખુલી શકે, બાકી ખુલી ન શકે.
તેવી વ્યવસ્થા પણ આપણી ડેરીઓની અંદર આપણે ટેકનોલોજીનો આવિષ્કાર એને એક્સેપ્ટ કરીને આપણે કરી શક્યા. એટલું જ નહીં, એઆઈના માધ્યમથી આઈસ્ક્રીમના કપ કેટલા નીકળે છે, આપણી થેલીઓ કેટલી નીકળે છે, ઉપર સેન્સર બેઝ કેમેરા ગોઠવવાને કારણે કેટલી થેલી નીકળી એને ગણવા માટે પેલા માણસ રાખવા પડતા હતા અને એ ગણે એમાંથી એક ઓછું થયું કે વધારે, પરંતુ તેમાં સુધી આપણે એઆઈનો ઉપયોગ આપણી ડેરીઓએ કર્યો છે. અને એટલું નહીં, હજુ પણ વધારે, કોઈને કોલ કરવો હોય, ગાય ભેંસ બીમાર પડી હોય તો ફોન કરે અને ઓટોમેટિક ત્યાંથી એપમાં ડાઉનલોડ થાય અને ડોક્ટર ત્યાં સુધી પહોંચી જાય. અને તેનાથી પણ આગળ એ પછીનું રિપીટ તમારે હવે આગળ શું થયું તેના સમાચાર પૂછવાનું કામ પણ એઆઈ આપણે ત્યાં કરી રહ્યું છે. અને વિશાળ ડેટા આપણી પાસે છે. અને હવે નવી સરળ આ એપ, એઆઈ એપ, અમૂલ એપ, તેણે તો બહુ મોટી ક્રાંતિ લાવી દીધી. અને દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબે જે વર્ષો પહેલા ટેકનોલોજીનો ઉપયોગ સામાન્ય માણસ માટે થવો જોઈએ, ગરીબ માણસ માટે થવો જોઈએ, પશુપાલક માટે થવો જોઈએ, તેના કામની અંદર આજનો આ કાર્યક્રમ એ સીમા ચિહ્ન રૂપ હશે. અને એઆઈની દુનિયાની અંદર હવે આવનારા સમયમાં આટલેથી નહીં અટકે. અને અદ્ભુત ચમત્કારો થશે અને તેના કારણે પારદર્શિકતા જબરજસ્ત આવશે. હું જે સમજી શકું છું, હું જે ડેરી સાથે જોડાયેલો છું, સિમેટિક સેલ્સ, તમે જે સાથે ડેરી સાથે દૂધ સાથે જોડાયેલો છો, એક બ્લડનું ટીમ્પું લઈને તમારે ત્યાં ગ્રાહક સુધી પહોંચેલું દૂધ એ કઈ ગાયનું છે ત્યાં સુધી તમે નક્કી કરી શકશો. આ બહુ મોટો અદ્ભુત ચમત્કાર થશે આવનારા સમયમાં. એટલે જો આ ડેટાને તમારું ટેગિંગ છે, તમારો આધાર કાર્ડ છે ગાયનો, પરંતુ આ સાથે જોડશો તો ત્યાં સુધી પહોંચી શકાશે. એ એટું છે કે બાકીનું દૂધ છે તે તો નક્કી કરી શકાય, પરંતુ તેનાથી પણ આગળ જઈને સ્પેસિફિક ગામ નહીં, સ્પેસિફિક ડેરી મંડળી નહીં, સ્પેસિફિક ગાય સુધી તમે ટ્રેસિંગ કરી શકશો. આ બહુ મોટી ક્રાંતિ આવી રહી છે, જેના કારણે ક્વોલિટીની બાબતમાં અમૂલ એટલે ગુણવત્તા, અમૂલ એટલે જેનો ભરોસો, તેને હજુ વધારે આગળ લઈ જવાનું કામ એઆઈના માધ્યમથી થશે. એટલે આ એક નવો એક ચમત્કાર છે. હું દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબનો હૃદયપૂર્વક આભાર માનીશ કે એમણે સૌથી પહેલા એડવાન્સમાં કઈ સારા આઈડિયા આપ્યા છે અને એક આ નવા આઈડિયાના આધારે નાના નાના માણસોનો હિત જળવાશે. એનો હિસાબ તો હવે આવી જ જશે. બોલશે કે મારે ત્યાં હવે, અને તમે નવા ડેટાની સાથે જયંતભાઈ જોડી શકશો કે આટલા રૂપિયાનું મારું દૂધ થયું તો એમાંથી દાણ માટેના આટલા રૂપિયા કપાયા, મને હવે કેટલા મળવાના છે આ 15 દિવસે 10 દિવસે, એ એઆઈને બોલશે એટલે તરત કહી દેશે અને લોકોને બહુ સરળતા થઈ જશે. પછી ભાવફેર આપશો તમે તો ભાવફેરમાં પણ તમે જોઈન કરી શકશો કે હવે આ વખતે તમે આટલા રૂપિયા અમને આપ્યા છે તો ભાવફેર કેટલો મળવાનો છે, તો તે બાબત પણ આની અંદર આવી શકશે. અને એક નવી ક્રાંતિ એવડી મોટી થવાની છે કે એક અદ્ભુત ચમત્કાર આ એઆઈના માધ્યમથી થશે. હું તો બેઠો બેઠો વિચારતો હતો કે એઆઈ ક્યાં સુધી પહોંચશે, તો ડેરી ઇન્ડસ્ટ્રીની અંદર પારદર્શિકતા લાવવા માટે અદ્ભુત ચમત્કાર આના કારણે એક થશે. અને સામાન્ય માણસ, મોટા મોટા લોકો તો એઆઈનો ઉપયોગ કરે, પરંતુ નાના માણસો ઉપયોગ કરી શકે ને એમ તેમનું કલ્યાણ થાય, તેના માટેનું કામ પ્રધાનમંત્રી મોદી સાહેબે અદ્ભુત કામ આ સોંપ્યું છે. પૂરી અમૂલની ટીમને આ કામને ઉપાડી લેવા માટે હૃદયથી અભિનંદન આપું છું. બીજું મારે આભાર માનવો પડે આદરણીય મોદી સાહેબનો. આજના તબક્કે આપણે બધા બેઠા છીએ અહીંયા, એ બાબતનો કે આપણે આપણા હિત માટે જે માણસ લડતા હોય છે ને, ઘણી વખત આપણને ખબર જ નથી હોતી દુનિયાના કેટલા દબાણો, અને તેની વચ્ચે આટલા આટલા ટેરિફ નાખે. અમને દૂધ અમેરિકાનું હિન્દુસ્તાનમાં આવવા દો, અને જગત જમાદારની આ દાદાગીરીની સામે અનેક દેશોને ખેદાન મેદાન કરી નાખ્યા. અને તેવા સંજોગોની વચ્ચે ભારતના પશુપાલકોનું હિત જાળવવા માટે દેશના પ્રધાનમંત્રીશ્રીએ એવા જગત જમાદારોની સામે ઢાલ બનીને, ચટ્ટાન બનીને આપણા માટે ઉભા રહ્યા. એમણે કીધું જે થશે તે થશે, પરંતુ હું મારા દેશના પશુપાલકોના હિતના વિરોધમાં જો તમે ત્યાંથી દૂધ લાવી
અને ભારતની ધરતી ઉપર લાવવા માટેનો જો તમે પ્રયત્ન કરતા હોય તો આજે સહમત નથી અને કાલે સહમત નથી. જે થશે તે દેખા જાયેગા, પરંતુ હું મારા પશુપાલક અને ખેડૂતોના હિતના વિરોધમાં ઝૂકીશ નહીં. કેટલા સમય ચાલ્યું, આમ નહીં તેમ નહીં, દબાણ કરવું, બીજું કરવું, ત્રીજું કરવું. તમે બધા જાણો છો, બધા કેવી કેવી રાજનીતિઓ ઇન્ટરનેશનલ ચાલી, પરંતુ એમને કીધું ના, આ બાબત નહીં થઈ શકે. અને આપણે લાખો પશુપાલકોને, કરોડો પશુપાલકોને પણ ખબર હતી, અહીંના ગ્રાહકોને પણ ખબર કે ત્યાં માત્ર ઘાસ ખવડાવી અને દૂધ ત્યાંથી એની ગાયો આપે એવું નથી. તેની સાથે ઘાસની સાથે સાથે બાકીનું એને નોનવેજની જો વેસ્ટ આવે તેનાથી જે દાણ બનતું હોય એવું દાણ ખવડાવી અને એ દૂધ ભારતની અંદર આવે એના માટેના જે પ્રયત્ન કરતા હતા, તેની સામે દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબે માત્ર પશુપાલકોનું જ નહીં, દેશના કરોડો લોકોનું હેલ્થ ઠીક રહે તે માટેનું પણ મક્કમતાપૂર્વકનો નિર્ણય લીધો અને દૂધને આ બધા ટ્રેડમાંથી બકાત રખાયું. બહુ મોટું કામ કર્યું છે. હા, આ કામ નાનું નથી. અનેક વખત તો આપણને ખબર જ નથી હોતી કે આપણા માટે કોણ લડે છે, કેટલું સહન કરે છે. તો એ માટે તમને બધાને એવું લાગે છે, પશુપાલક માતાઓ બહેનો બધાને આવ્યું છે કે આપણા માટે ખૂબ સારું મોદી સાહેબે કર્યું ખેડૂતો પશુપાલકો માટે? તમને પૂછું છું, એવું લાગે છે? તો લાગતું હોય ને તમને બધાને, તો મારી તમને પ્રાર્થના છે કે અહીંયા મીડિયા અને બાકી બધા લોકો આવ્યા છે, તેના માધ્યમથી આખો દેશ જાણી શકે, તેમનો પણ ઉત્સાહ વધે, તેમને પણ એવું લાગે કે હું મારા દેશના ખેડૂતો પશુપાલકો માટે કામ કરું છું, એની જાણ છે. જો એવું હોય તો મારી તમને પ્રાર્થના છે કે આ મીડિયાના મિત્રો પણ એમ તમારા સામે કેમેરા ફેરવશે ચારે બાજુ, તો બે હાથ ઊંચા કરીને તાલી પાડો, બે હાથ ઊંચા કરીને તાલી પાડો, ચાલુ રાખો. તમે ચાલુ રાખો તમારી તાલીઓ. તો આ આપણા દેશના મેસેજ એક આપવાનો છે કે દેશના પશુપાલકો અને બાકી ચાલુ રાખો હજુ. વાહ વાહ વાહ, આભાર આભાર આભાર, ધન્યવાદ. આ મોદી સાહેબ ક્યાં રહે છે? તો મોદી સાહેબ લોકોના દિલમાં રહે છે. અને એમને જ્યારે કોઈ વ્યક્તિ કંઈક બોલતો હોય છે ને, એમના ઉપર કોઈ કાંકરો ફેંકે ને, તો માત્ર મોદી સાહેબને વાગે છે એવું નહીં, લાખો લોકોના દિલની અંદર એની ચોટ થાય છે. અને આ વાતની કદાચ જાણકારી જે લોકોને ના હોય તો એમને થાય કે જે માણસ બીજાના ભલા માટે જીવે છે એના માટે દેશની પ્રજા ખડે પગે ઊભી છે. મારે રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો આભાર માનવો છે. આભાર એટલા માટે ખેડૂતો અને પશુપાલકો વતી કે રાજ્યના બજેટમાં સહકારિતા માટે, કૃષિ માટે અને પશુપાલન માટે ઘણી બધી યોજનાઓ લાવ્યા છે. એક તો જે ગૌશાળાઓ માટે, જે ગૌશાળા ચલાવતા હોય એમના માટે રોજના 30 રૂપિયા એને રોજે રોજે ગૌશાળા માટે ગાય દીઠ મળે. આવું મને લાગે છે કે ઇતિહાસમાં પહેલી વખત આપણે તે થઈ રહ્યું છે, આપણા રાજ્યની અંદર થઈ રહ્યું છે. અને દેશી ગાયના સંવર્ધન માટે પણ 10,000 રૂપિયા દર વર્ષે આપવા માટેનું એક અલગ કામ એમણે હાથ ઉપર લીધું. હવે એમ્બ્રિયો ટ્રાન્સપ્લાન્ટ ટેકનોલોજીના માધ્યમથી પણ સારી બ્રીડ ડેવલપ કરી શકાય તે માટે પણ રાજ્ય સરકાર ખૂબ ઉદારતાપૂર્વક મદદ કરી રહી છે. અને આપણે બલ્ક માટે, બાકી દુધાળા ઢોર માટે, તે માટેની પણ ખૂબ સારી યોજનાઓ તેમણે મૂકી છે. આ નાના 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 માણસો માટે અનેક કામ એમણે હાથ ઉપર લીધા છે અને હજુ પણ તેઓ આગળ વધી રહ્યા છે. હમણાં પૂરની સ્થિતિ આવી, ખેડૂતોના પાકને નુકસાન થયું, ત્યારે પણ સરકારની તિજોરીને સામે જોવાને બદલે એમણે કીધું હું રાજ્યના ખેડૂતોને સામે જોઉં છું અને એમનું ભલું થાય એ માટે એમને પણ મદદ કરવા માટેનો ઉદારતાપૂર્વકનો નિર્ણય કર્યો. તો આવું ઉદાર વ્યક્તિત્વ આપણા બધાની વચ્ચે આવ્યા છે અને એમના કરકમલોથી આપણી એપ અહીંયા આગળ વધી રહી છે. અને અમે આધ્યાત્મિક માણસ છે તો હું માનું છું કે આ એપ તો 100% સફળ થવાની ને થવાની. અને આના કારણે અનેક લોકોના કલ્યાણ પણ થવાનું છે. અને આપણા અમિતભાઈ શાહ સાહેબે એ અમૂલ હોય, બનાસ હોય, એ બધી ડેરીઓને એટલા નવા આઈડિયા આપ્યા છે કે તમે આ કામ કરો. હમણાં પંચમહાલ માટે પણ મોડલ તરીકે મૂક્યું, કીધું હજુ આ કરો, હજુ આ કરો. બસ એ દિશા બતાવે છે ને એ પ્રમાણે જો આપણે કામે લાગી જશું ને તો ખૂબ લોકોનું કલ્યાણ થશે. હમણાં આખો દિવસ મેં જોયું હતું, સવારથી સાંજ સુધી પૂરો સમય
સતત ખેડૂતોનું ભલું કઈ રીતે થાય, પશુપાલકોનું ભલું કઈ રીતે થાય, એ બનાસમાં આવ્યા ત્યારે સતત ચિંતા કરતા હતા અને દર વખતે આઈડિયા આપતા હતા, તમે હજુ આવું કરો, તમે હજુ આવું કરો, હવે આની અંદર આવું કરશો તો હજુ લોકોનું આ સારું થશે. તો આવું નેતૃત્વ આપણને સરદાર સાહેબ અને મહાત્મા ગાંધી પછી ફરી એક વખત એવી જ એક જોડી અમિતભાઈ શાહ સાહેબ અને આપણા મોદી સાહેબ, આ બંને ગુજરાતી સપૂતો એ મોદી સાહેબના નેતૃત્વની અંદર સહકારિતા ભારત માતા કી નરેન્દ્રભાઈ સુધી પહોંચાડવી પડે. આપણી અમૂલમાંથી નીકળેલી ભારત માતાનો જયઘોષ દિલ્હી સુધી પહોંચવો જોઈએ, કારણ કે એમણે આ શરૂઆત કરાવી, એમણે આપણે આ બહેનોને દૂધ ઉત્પાદન સુધી અને આર્થિક સમૃદ્ધિ સુધી લઈ ગયા. બે હાથ ઊંચા કરીને મા ભારતીનો જયઘોષ કરીએ. ભારત માતા કી, ભારત માતા કી, વંદે વંદે વંદે. અમૂલ એઆઈ એપના લોન્ચિંગ પ્રસંગે આપણી વચ્ચે ઉપસ્થિત રાજ્યના લાડીલા, સ્વીકૃત અને બધાને ગમતા એવા આપણા માનનીય મુખ્યમંત્રી ભાઈ શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, સહકારી ક્ષેત્રમાં, ડેરીમાં અને કૃષિમાં પણ હું એમ કહીશ કે જેમણે ગુજરાતમાં એક અનેરી સિદ્ધિ પ્રાપ્ત કરીને દિશા આપી છે એવા અમારા ગૌરવવંતા વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન, ફેડરેશનના મેમ્બર છે સાહેબ આદરણીય શંકરભાઈ ચૌધરી, ફેડરેશનના ચેરમેન ભાઈ શ્રી અશોકભાઈ, વાઇસ ચેરમેન ભાઈ શ્રી ગોરધનભાઈ, અમારા સાથી મંત્રી આ જિલ્લાનું ગૌરવ ભાઈ શ્રી રમણભાઈ, એવા જ અમારા સાથી અને આ જિલ્લામાં સાહેબે 2 મંત્રી આપ્યા છે એવા ભાઈ શ્રી કમલેશભાઈ, એમપી ભાઈ શ્રી મિતેશભાઈ, મુખ્ય સચિવ શ્રી એમ કે દાસ, શ્રી શંકર એક સ્ટેપ ફાઉન્ડેશન, સન્માની મંચ અમારા એસીએસ શ્રી સોલંકી, સૌ વિવિધ સમગ્ર રાજ્યમાંથી પધારેલા માનની ચેરમેન શ્રીઓ ડેરીના, સૌ અમારા ધારાસભ્યશ્રીઓ ભાઈ શ્રી વિપુલભાઈ, ચિરાગભાઈ, અર્જુનસિંહ, કલ્પેશભાઈ, જિલ્લા પંચાયતના પ્રમુખભાઈ શ્રી હસમુખભાઈ, યોગેશભાઈ, જિલ્લા ભાજપના પ્રમુખભાઈ શ્રી સંજયભાઈ, પૂર્વ ધારાસભ્યશ્રીઓ પણ દેખાય છે, નિરંજનભાઈ ને બાપુ, પૂર્વ અમારા એમપી શ્રીને સૌ ઉપસ્થિત ભાઈઓ અને સમગ્ર રાજ્યમાંથી, આમ તો આખા રાજ્યનું પ્રતિનિધિત્વ આવ્યું કહેવાય કે મોદી સાહેબને રાખડી પહોંચાડવા માટે માનનીય મુખ્યમંત્રીને આપવા આવેલી બહેનો એ 34 જિલ્લામાંથી આવ્યા છે. બોલો કેટલી બધી મોટી એક કામના સાક્ષી બનવા આવ્યા છે. હું ઘટના નથી કહેતો, આ ઐતિહાસિક કામ છે અને એના સાક્ષી બનવા માટે અમારી આ પશુપાલક બહેનો જે આવ્યા છે, હું લાખ લાખ અભિનંદન આપું છું. તમે જે જોયું છે ને એવી નવી દુનિયામાં પ્રવેશે આપણું અમૂલ, અહીંયા જયંતભાઈ પણ એમડી હાજર છે, એ તમને પ્રવેશ કરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ અને આપણા લાડીલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ, હું એમ કહીશ કે જેમણે પશુપાલન અને ડેરી માટે આ રાજ્યમાં એક વિશેષ પ્રયાસ કર્યો અને સફળતા મળ્યો હોય તો એનું નામ છે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી. સતત એમની એમણે ચિંતા કરી છે. હવે તમે એમાં પ્રવેશી ગયા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં. હું વિશેષ વાત નથી કરવા માંગતો કારણ કે મુખ્યમંત્રીશ્રીને સાંભળવા હજી એમણે સાંજ પહેલા અહીંથી ઉડવાનું છે. હેલિકોપ્ટર ઉડે નહીં પછી એટલે એમ. પણ સહકાર વિભાગ વતી પણ માનનીય મુખ્યમંત્રીશ્રીનો હું આભાર માનું છું કે એમણે સમય કાઢીને હમણાં અહીંથી ચર્ચા થઈ વિશ્વમાં આટલા મોટા ફલક ઉપર है ना शंकर जी, कोई एप्लीकेशन होगी तो वो पहली हमारी अमूल की होगी. वैसे भी अमूल तो दुनिया में फर्स्ट आई है. કેટલી મોટી વાત છે, કેટલી મોટી વાત છે. વિશ્વની એઆઈ એપ્લિકેશન, વિશ્વના સૌથી મોટા નેતા અને એના વતનનું ગુજરાત
આપણા ભારતના લાડીલા અને ગૌરવવંતા આદરણીય નરેન્દ્રભાઈના આ ગામ કહેવાય ગુજરાત એટલે, એમાં આ વસ્તુ બને એટલે મને એવું લાગે છે કે ઘણી ગાડીઓ આપણે ચૂકી ગયા હો ટેકનોલોજીની. ઘણી બધી ગાડીઓ માનની મોદી સાહેબ અને અટલજી હતા એ પેલા વડાપ્રધાનો ઘણા હતા, પણ એ આપણે ચૂકાઈ ગયા. ઘણી ગાડી ચૂકી ગયા. સેમી કંડક્ટર ચૂકી ગયા હતા, કોઈ મોદી સાહેબ છે અને ભૂપેન્દ્રભાઈ પાછા અહીંયા આપણે ધોલેરા ને આપણે બેચરાજી ને સાણંદ ને બધે લઈ આવ્યા. ચૂકી ગયેલી ગાડીઓ લઈ આવ્યા. તો આ તો હજી શરૂઆત થઈ છે ને ગાડીમાં બેવાનો મોકો મળ્યો છે આપણા સરકારી વિભાગને. સડસડાટ આ ગાડી એ વિશ્વ સ્તરે દોડી રહી છે. ત્યારે મને આનંદ છે કે ગુજરાતની અંદર પશુપાલન એ માત્ર વ્યવસાય નથી, પણ ગ્રામીણ સમૃદ્ધિ માટેનું એક આધારસ્તંભ બની ચૂક્યો છે. માનનીય મોદી સાહેબે સૌથી પહેલું સહકારિતા મંત્રાલય એ બનાવ્યું. આપણે આભાર માનીએ છીએ અને એમાં પણ વધારાનો આભાર એટલે માનીએ છીએ કે જેને સહકારિતાની બધી જ ખબર છે. આમ તો બધી ખબર બધા ડિપાર્ટમેન્ટની છે, પણ સહકાર માટે વિશેષ જેમણે કામ કર્યું છે એવા અમિતભાઈને પહેલા પ્રધાન બનાવ્યા. એટલે સોનામાં સુગંધ મળે એ પ્રકારે અનેકવિધ માનનીય અમિતભાઈએ પણ મોદી સાહેબના નેતૃત્વની અંદર ઇનિશિયેટિવ લઈને અલગ અલગ પ્રકારે આપણા સહકાર વિભાગ, પશુપાલકો, સહકારી બેંકો આ બધાનો અમરેલા બનાવીને એટલા મોટા રિફોર્મ્સ કર્યા છે કે આવનારા સમયની અંદર હું એવું માનું છું કે રાષ્ટ્રીયકૃત બેંકોને પણ સહકારી બેંક ટક્કર લે ને એ પ્રકારની તાકાત એ આપણા અમિતભાઈએ જોઈ છે ને એ દિશામાં આગળ વધી રહ્યા છે. હું તમામ અહીંયા માની મુખ્યમંત્રીશ્રી હાજર છે ત્યારે આપણા સૌ ડેરીના ચેરમેનો છું અભિનંદન આપીશ. માની અમિતભાઈ આપને વાત કરી હતી કે આપણા પશુપાલકના બહેનોમાં સીધા ડાયરેક્ટ એ પૈસા જમા થાય. અને સાહેબ મને કહેતા આનંદ છે કે છેલ્લો આંકડો મારી પાસે હતો એ સાહેબ 94% આપણા ડેરીઓ ફેડરેશન એ સીધે સીધા અમારી બહેનોના ખાતામાં એ જાય છે. આર્થિક સમૃદ્ધિનું, સહકારથી સમૃદ્ધિનું તરફ આગળ વધવાનું એક બહુ મોટું પગલું છે માઇક્રો એટીએમ. અને એમના દ્વારા નાના મોટા પ્રશ્નો હતા એ આપણે પૂરા કર્યા છે. હજી પણ પ્રશ્નો હશે તો પૂરા કરીશું. મારી પશુપાલક બહેનો અને ભાઈઓને મારી વિનંતી છે કે દિશામાં આગળ વધીને તમારી મુશ્કેલી અમારી સરકારની મુશ્કેલી છે, માની ભૂપેન્દ્રભાઈની મુશ્કેલી છે, એમાંથી રસ્તો કાઢીને આપણે આ પ્રકારની વ્યવસ્થામાં આગળ વધીએ તો આવનારા સમયની અંદર ખૂબ મોટી તાકાત એ મિત્રો અલગ અલગ કામો, અલગ અલગ આપણી સમૃદ્ધિઓ. હું માની શંકરભાઈ અહીંયા બેઠા છે. બાયો સીએનજી પ્લાન્ટ 1 લાખ કિલો ગોબર એ ભેગું કરવાનું અમિતભાઈ ત્યાં આવ્યા હતા. એમણે કહ્યું હતું કે શંકરભાઈ તમે મને ભારત બદલાવાની તાકાત બતાવી દીધી છે. આ એના જ વર્ડ્સ કહી રહ્યો છું સાહેબ. કારણ કે એનાથી જે પ્રકારનું ખાતર મળે છે, કરોડો રૂપિયા રાસાયણિક ખાતરમાં જઈ રહ્યા છે. પ્રાકૃતિક ખેતી તરફ એક મિશન તરીકે મોદી સાહેબે લીધું છે. આપણા મુખ્યમંત્રી અને મહામહિમ રાજ્યપાલ એ દિશામાં આગળ વધી રહ્યા છે. ત્યારે સાહેબ 600 રૂપિયાની અંદર પણ ખાતરની થેલી લેવા માટે પડાપડી થતી હોય એ બનાસમાં મેં જોઈ છે સાહેબ રૂબરૂ જઈને. કેટલું બધું રિવોલ્યુશન, કેટલું બધી ફેરફારો એ મિત્રો આવનારા સમયની અંદર આપણે જોવાના છે. ત્યારે પશુપાલન એ આજીવિકાનું સૌથી મોટું માધ્યમ બન્યું છે. અને મને આનંદ છે કે તેથી અમિતભાઈ કહ્યું હતું કે હું દેશમાં આવા 100 પ્લાન્ટ સ્થપાવવાનો છું અને લગભગ અમૂલ પણ એ દિશામાં આગળ વધવાની સૂચના અમે આપી છે. અને મુખ્યમંત્રીશ્રીએ પણ ઇનિશિયેટિવ લીધું છે. હું મુખ્યમંત્રીશ્રીનો વિશેષ આભાર માનીશ. ખૂબ ઉદારતાથી આપણા સહકાર વિભાગમાં જે કંઈ કરવું પડે એ મારી પશુપાલક બહેનો માટે, એમની આર્થિક સમૃદ્ધિ માટે, એની આર્થિક ઉન્નતિ માટે તમામ એમણે તિજોરીઓ આપણા માટે છૂટી મૂકી દીધી છે. આગળ વધો. હું આભાર માનું છું સાહેબનો કે ખૂબ ભાવનાથી મિત્રો આપણે ત્યાં 1.25 કરોડ ગાય, 1.37 કરોડ ભેંસ, 28.28 લાખ ઘેટા, 39.40 લાખ બકરાઓ નોંધાયેલા છે. કુલ 65.27 લાખ પશુપાલકો પણ મિત્રો આપણા નોંધાયેલા છે. અને મને આનંદ છે કે એની પશુ સારવાર, પશુ સંવર્ધન, પશુઓમાં રસીકરણ, પશુઓના વેચાણમાં હેરફેર લઈને મરણ સુધીની તમામ વિગતો પણ આપણે નોંધી રહ્યા છે. મિત્રો સમયની મર્યાદાઓ શંકરભાઈને સાંભળવા છે, મને મુખ્યમંત્રીશ્રીનું પણ માર્ગદર્શન લેવું છે,
પણ આ એઆઈમાં પ્રવેશ, મિત્રો માનીને ચાલજો, નરેન્દ્રભાઈ જયારે ટેકનોલોજીની શરૂઆત કરીને ત્યારે આપણા મોબાઈલ આવડતા નહોતા. સાચું કહેજો મારી બહેનો ને ભાઈ, આવડતા હતા? કેમ કરીશું, હું કરીશું, કેવી રીતે કરીશું. આજે કોઈના હાથમાં સાહેબ મોબાઈલ ન હોય ને એવું નથી. અને એમાં સ્માર્ટફોન એનો ઉપયોગ કરતા. મને આને છે કે સાહેબ શાકભાજીની રેકડી વાળા કોઈ ભાઈઓ કે બહેનો, રસના સિસોડા વાળા ખાંચામાં કોઈ હોય, અહીંયા રૂપી પે કીધું ને, યુપીઆઈ, એના દ્વારા ટ્રાન્ઝેક્શન થતું હોય. નરેન્દ્રભાઈ જે નીતિ બનાવે છે એ ધરતી ઉપર ઉપયોગ થાય છે એનો સૌથી મોટો નમૂનો છે. શાકભાજી વાળા એ યુપીઆઈ નો ઉપયોગ કરે, શેરડીના સિસોડા વાળા એ ઉપયોગ કરે છે. કલ્પના ન કરી શકીએ એવડી મોટી તાકાત એ માનની મોદી સાહેબે ટેકનોલોજી માધ્યમથી લાવ્યા છે. તમારા મારા જીવનનો ભાગ બની ગયો છે, આપણને આજે સહજ બની ગયું છે. એવી જ રીતે એઆઈ મિત્રો તમારા મારા જીવનનો ભાગ. તમારે બધું આ મગજ બહુ વાપરવું નહીં પડે. ઓલી બેને પૂછ્યું ને કે મારા મને કયો જ હોય, ડેટાબેઝનો જમાનો છે, ત્યારે આ ડેટાના આધાર ઉપર સૌથી ઓછી મહેનતે સૌથી વધારે વ્યવસ્થાઓ, સૌથી વધારે કમાણી, સમયની બચત અને નવી નવી જે ટેકનોલોજીના માધ્યમથી નવા પ્રયોગો સાથે કેવી રીતે આગળ વધી શકાય એના માટેનો સૌથી મોટો જરિયો એ અમૂલે ગોઈતો છે. ત્યારે માનની અમૂલ ડેરીના સૌ સંચાલકો, આપણા ફેડરેશનના હું અભિનંદન આપું છું. અને આવનારા સમયની અંદર ચોક્કસપણે મને ભરોસો છે કે જે એમ સાથે માનની મોદી સાહેબે આ એક મિશન લીધું છે એનું, ત્યારે આ ગાડીમાં સૌથી પહેલા ચડવાનું સૌભાગ્ય આપણા ફેડરેશન અને ગુજરાતને પ્રાપ્ત થયું છે. આપણે વાતો તો કરીએ છીએ કે મોદી હે તો મુમકિન હે. હું એમ કહીશ કે મોદી હે તો હી મુમકિન હે, તભી મુમકિન હે. મોદી સાહેબ છે તો જ શક્ય છે. એટલું મોટું પરિવર્તન એ ભારતમાં ને આપણા એમના માર્ગદર્શન નીચે, મુખ્યમંત્રીના માર્ગદર્શન નીચે, નેતૃત્વમાં રાજ્યમાં આવી રહ્યું છે. ત્યારે મારો પશુપાલક, મારા વિભાગના ખેડૂતો સહકારમાં જોડાયેલા હોય કે અન્ય વિભાગમાં હોય, મત્સ્ય ઉદ્યોગ હોય, આવનારા સમયમાં એઆઈના ઉપયોગ થકી એ ભવિષ્યમાં વિશ્વની સાથે એ બરોબરી કરી શકે, સ્પર્ધા કરી શકે એવા તૈયાર કરવાનો સમય એ મિત્રો આ એઆઈ દ્વારા આવ્યો છે. ત્યારે પુનઃ એકવાર હું શુભકામના આપું છું. ભારત માતા